હરિઓમ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર ભજન ભગવાન કૃષ્ણ અને અર્જુનનું ભજન નીચે લખીને આપેલું છે, તો જરૂરથી સાંભળજો. સારું લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ગીતા પ્રભુએ ખોલી છે એના મુખથી. ગીતા પ્રભુએ ખોલી છે એના મુખથી. અર્જુનનો રથ હાંક્યો, ભગવાન બન્યા છે સારથી. અર્જુનનો રથ હાંક્યો, ભગવાન બન્યા છે સારથી. ભક્તોની ભીડે આવ્યા શરણ મેદાનમાં. કુરુક્ષેત્રમાં આવ્યા, ત્યાં યુદ્ધ કર્યું કૌરવે. ભગવાન મુખથી બોલ્યા, અર્જુન તમે સાંભળો, તમે ગાંડીવ ધનુષ લ્યો. ભરેલા બાથા બાંધો, ભરેલા બાથા બાંધો. તાણીને તીર મારો, તાણીને તીર મારો. કૌરવનો નાશ કરો. અર્જુનને આંસુ આવ્યા, એ નીચે બેસી ગયા. અર્જુન મુખથી બોલ્યા, તમે સાંભળો વૈકુંઠ રાજા. મારા કાકા મારા દાદામાં સઘળું કુટુંબ યુદ્ધમાં. મારા માતા પિતા છે સાથે, હું કેમ કરીને લડું. હું કોને મારું, હું કોને સહારું. ભગવાન મુખથી બોલ્યા, અર્જુન તમે સાંભળો, તમે મારી સામું જુઓ. તમે પાછું વાળી જુઓ. ભગવાન રૂપ બદલ્યું, એની સૃષ્ટિ દેખાડી. આકાશ પાતાળ દેખ્યા, ન્યા વેદ ભણે બ્રહ્માજી. ભગવાન મુખથી બોલ્યા, અર્જુન તમે સાંભળો, એ સૂતા છે મરેલા, એને મારવાના નથી. તમે બહાના રૂપી બનો, કૌરવનો નાશ કરો. અમે શોક દૂર કર્યો, અફસોસ દૂર કર્યો. દાંડીવ ધનુષ લીધા, ભરેલા બાથા છોડ્યા. ભરેલા બાથા છોડ્યા. તાણીને તીર માર્યા, તાણીને તીર માર્યા. કૌરવનો નાશ કર્યો, કૌરવનો નાશ કરી. એ હિમાલયમાં ગયા, હિમાલય લઈ જઈને એણે હાડ ગાળી નાખ્યા. જે જ્ઞાન ગીતા ગાશે, એ પરમ પદને પામશે. ગીતા પ્રભુએ ખોલી છે એના મુખથી.